નમસ્કાર રામ રામ મિત્રો, આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે શું થરાદ એ જિલ્લો બનવાનો છે. બનાસકાંઠાની ધરતી ઉપર આ ફેલાયેલી એક અફવા છે કે આ હકીકત છે, એ વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ. શંકરભાઈ ચૌધરી અને હર્ષ સંઘવી વચ્ચે શું થઈ મીટિંગ, અને શું શંકરભાઈ ચૌધરી એ બનાસકાંઠામાં જઈ રહ્યા છે માસ્ટર સ્ટ્રોક મારવા, આ દરેક ક્ષેત્રની અંદર આપણે આજે ડિટેલની અંદર વાતચીત કરવાના છીએ. તો આપ મારી વિડીયોમાં નવા આવ્યા તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો. તો મિત્રો, આપણે વાતચીત કરવાના છીએ. કાલ સાંજથી લઈને સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ ફેલાયો, જેને લઈને સમગ્ર બનાસકાંઠાની અંદર અને ગુજરાતની અંદર એક ચર્ચા ચાલી કે થરાદ એ નવો જિલ્લો બનવા જઈ રહ્યો છે. તો આ વાતમાં કેટલી છે હકીકત, એના વિશે તો આપણે પછી વાત કરીશું. પરંતુ જો થરાદને જિલ્લો બનાવવામાં આવે તો શું બેસી શકે છે સમીકરણો, અને શું થઈ શકે છે ચર્ચાનો વેગ, અને શું શંકર ચૌધરી મારવા જઈ રહ્યા છે માસ્ટર સ્ટ્રોક, આના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. આપ મારા વિડીયોમાં બનેલા રહેજો. તો મિત્રો, વાતચીત કરીએ તો પહેલા કેટલાય સમયથી થરાદને જિલ્લો બનાવવાની માંગ એ બનાસકાંઠામાં વારંવાર ઉઠી છે. સાથે સાથે દિયોદરને પણ જિલ્લો બને એવી માંગ પણ વારંવાર ઉઠી છે. આમ તો ગણવા જઈએ તો થરાદ જિલ્લો બને તો વાવ, લાખણી અને એ બાજુના લોકો માટે એટલું બધું ઈઝી થઈ જાય કે એ લોકોને પાલનપુર ન જવું પડે, પાલનપુર એમને ધક્કા ના ખાવા પડે. એ જ જગ્યાએ જો દિયોદરને પણ જિલ્લો બનાવવામાં આવે તો લાખણી, કાંકરેજ, દિયોદર, ત્યારબાદ ભાભર, વાવ અને થરાદને થોડુંક દૂર પડી જાય. બાકી બીજા બધા જ વિસ્તારોને દિયોદર પણ નજીક પડે અને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક લોકોને હેરાનગતિ ન થવી પડે. તો જે લોકોને પાલનપુર જવું પડે છે, એટલે વર્ષોથી બનાસકાંઠાના લોકોની એક જ માંગ છે કે કોઈ પણ જગ્યાએ બીજો જિલ્લો જાહેર કરવામાં આવે. બનાસકાંઠા એ વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ મોટો જિલ્લો હોવાથી એને ક્યાંક ને ક્યાંક બે જિલ્લામાં ડિવાઈડ કરવામાં આવે, આવી માંગ અવારનવાર ઉઠી રહી છે. ત્યારે આ વાત એટલા માટે ચર્ચામાં આવી કે જ્યારે સોશિયલ મીડિયા ઉપર એક અફવા વહેતી થઈ, અને એ અફવા એ હતી કે થરાદ જિલ્લો બની રહ્યો છે અને એની આરટીઓનું પાર્સિંગ અલગ બની રહ્યું છે. અને જ્યારે આ ચર્ચા સમગ્ર લોકોના ધ્યાનમાં આવી, ત્યારે આ ચર્ચા એ સોશિયલ મીડિયા ઉપર વેગ પકડી રહ્યો. ત્યારે અચાનક જ એ વસ્તુની આજે હું તમને વાતચીત કરવા જઈ રહ્યો છું, જે વસ્તુની વાતચીતથી આપણે અંજાના છો. આ વસ્તુને લઈને એક મીટિંગ થઈ છે, કારણ કે અફવા એમને એમ નથી થઈ. આ વસ્તુને લઈને ગાંધીનગરમાં બંધ બારણે એક મીટિંગ થઈ. મીટિંગની અંદર હર્ષભાઈ સંઘવી, શંકરભાઈ ચૌધરી અને અન્ય થરાદ તાલુકાના આગેવાનો હાજર હતા. આ આગેવાનોએ ચર્ચા કરી, કારણ કે રેફરલ હોસ્પિટલ એ થરાદની અંદર આપવામાં આવી છે. ત્યારબાદ ત્યાં આરટીઓ ની પણ અલગથી ઓફિસ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આરટીઓ ની ઓફિસ જિલ્લામાં એક જ હોય છે, જેનું કોઈ સબ ડિવિઝન હોતું નથી. અને ત્યાંથી જ આ ચર્ચા ચાલુ થઈ કે શું થરાદ જિલ્લો બની રહ્યો છે. આરટીઓ ઓફિસની માંગ સાથે ગયેલા ત્યાં આગેવાનોએ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી. શંકર ચૌધરી પણ ત્યાં હાજર હતા. અને જે સમગ્ર લોકો જોડે જે બંધ બારણે જે વાતચીત થઈ, એ બંધ બારણે વાતચીત થઈ, એમાં ક્યાંક ને ક્યાંક એ મુદ્દો ઉઠ્યો કે શું થરાદ જિલ્લો બની રહ્યો છે. જો થરાદ જિલ્લો બની જાય તો શંકરભાઈએ મારેલો બનાસકાંઠામાં સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક હશે. કારણ કે જો થરાદ જિલ્લો બની જાય તો આ બનાસકાંઠાની જનતા અને બનાસકાંઠાના લોકોની વર્ષોથી માંગ રહેલી છે કે થરાદને જિલ્લો બનાવો, અથવા તો દિયોદરને જિલ્લો બનાવો, કે પાલનપુર જવામાં જે તકલીફ પડે છે તકલીફો ક્યાંક ને ક્યાંક ઓછી થાય. માટે જો થરાદ જિલ્લો બનવામાં આવે તો શંકરભાઈ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનો ફાયદો ખૂબ સારી રીતે લઈ શકે છે. અને એ વાતને શંકરભાઈ ખૂબ જ સારી રીતે જાણે છે, એટલે એમના પ્રયત્નો પણ આ જિલ્લો બનાવવાવાળી વાતમાં ઓછા નહીં હોય. એમને પણ ખૂબ ટ્રાય કર્યો છે, એ પણ મીટિંગમાં હાજર હતા. પરંતુ શું જિલ્લો બનાવવો એટલો ઇઝી છે? જિલ્લો બનાવો એટલે ખાલી વાતચીત કરવાથી કે ખાલી આ કરવાથી કે ખાલી ચર્ચાઓ કરવાથી જિલ્લો બની જાય? તો હું તમને કઈ જણાવી દઉં કે જિલ્લો બનાવવો એટલો બધો ઈઝી નથી. જેના માટે ઘણા બધા સીમાંકન, સીમાઓ, લોકતંત્રની અંદર મતદારોની ગણતરી અને ઘણી બધી વસ્તુઓને તોડ જોડ કરીને લગાવીને એક જિલ્લાને ડેવલપ કરવા માટે ખૂબ જ પ્રકારની મહેનત કરવી પડતી હોય છે, ને જે બિલકુલ આસાન નથી. તો આવનારા સમયની અંદર એ જોવાનું રહ્યું કે શું થરાદ જિલ્લો બનશે, અને થરાદ જિલ્લો બનશે તો તેનો સૌથી વધારે ફાયદો કોને થશે? તો થરાદ જિલ્લો બનશે તો તેનો સૌથી વધારે ફાયદો ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરીને થશે. કારણ કે જ્ઞાનીબેનની જીત પછી શંકરભાઈની ચૌધરીની પકડ એ બનાસકાંઠાની ધરતી ઉપરથી થોડી ઘણી ખસકી ગયું એવું લાગે છે. અને અત્યારે તો ભાજપમાં પણ એમની થોડી ઘણી ખસકી ગઈ હોય એવું લાગે છે. કારણ કે જે ભાજપ એક તરફી જે નિર્ણય લેતું હતું, એ અત્યારે એક તરફી શંકરભાઈને પૂછીને બનાસકાંઠાનો નિર્ણય લેવામાં નથી આવતો. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે શંકરભાઈનું કદ ધીરે ધીરે થોડું ઓછું થતું હોય એવું લાગી રહ્યું છે. પરંતુ જો થરાદને જિલ્લો બનાવી દેવામાં આવે તો શંકરભાઈનું કદ બનાસકાંઠાની ધરતી ઉપર
અને સરકારમાં અને ભાજપમાં પણ એકદમ વધી જવાનું છે, એમાં કોઈ નવાઈ નથી. કારણ કે આમ જનતાનો મુદ્દો છે ને આમ જનતાને આ વસ્તુ ગમે છે, માટે આમ જનતા માટે જો આ કાર્ય કરવામાં આવે તો આમ જનતા પાછી જે વિરોધમાં ગયેલી છે પાછી એમના ફેવરમાં આવી શકે છે. આ સમીકરણો રચાય છે, પરંતુ આ જે અફવા ફેલાઈ છે એમાં સચ્ચાઈ કેટલી છે ને એમાં અફવાના માધ્યમ કેટલા છે ને કેવી રીતે ફેલાઈ આ અફવા. તો જ્યારે અહીંથી થરાદના અમુક આગેવાનો એ આરટીઓની માંગણી માટે ગયા હતા, ત્યાં જો આરટીઓનું સબ ડિવિઝન આપવાની થરાદમાં વાત હતી, થરાદમાં અલગ સબ ડિવિઝનમાં અલગ પ્રકારની આપવામાં આવે આરટીઓ ઓફિસ, તો એનું પાર્સિંગ અલગ લાગી જાય. જેમ કે જીજે 8 છે એ જીજે 40, જીજે 32, જીજે 33, જીજે ગમે અલગ જ લાગી જાય, અને અલગ પાર્સિંગ લાગે તો એનો અર્થ એ થાય કે જિલ્લો અલગ રીતે ઘોષિત કરવો પડે. તો આવનારા સમયના પ્રયત્નો એવા ચાલી રહ્યા છે, જેમ કે જીઆઈડીસી હોય, રેફરલ હોસ્પિટલ હોય, અને ત્યારબાદ સેશન કોર્ટ હોય. જો કે સેશન કોર્ટ તો દિયોદરમાં પણ છે, થરાદમાં પણ છે, ત્યારબાદ ડીસામાં પણ છે, પરંતુ જે જિલ્લા કોર્ટની જે સબ ડિવિઝન કોર્ટ કહેવાય, સેશન કોર્ટ, એના પણ ક્યાંક ને ક્યાંક થરાદની અંદર મંજૂરી આપી દેવામાં આવી છે. તો આવનારા સમયની અંદર આપ જોશો તો થરાદ એ જિલ્લો બની શકે છે એવું અત્યારે સમગ્ર લોકોને લાગી રહ્યું છે. પણ આવનારા સમયમાં શું થશે એ તો આપણે અત્યારથી ન કહી શકીએ, પરંતુ જે થશે એ જોવાનું રહ્યું. પણ અત્યારે સમગ્ર બનાસકાંઠાની અંદર ક્યાંક ને ક્યાંક એ અફવાએ વેગ પકડ્યો છે કે બનાસકાંઠાના બે ભાગ થઈ રહ્યા છે અને થરાદ જિલ્લો બનવા જઈ રહ્યો છે. આની ચર્ચા સમગ્ર બનાસકાંઠામાં ચાલી અને લગભગ 1-2 દિવસથી ચાલી રહી છે, અને હવે આ ચર્ચાનો વેગ એટલો ફેલાયો છે કે આ ચર્ચાએ ગુજરાતનું પણ સ્વરૂપ લઈ લીધું છે. પણ આવનારા દિવસોની અંદર જો થરાદને જિલ્લો ઘોષિત કરવામાં આવશે તો શંકરભાઈ માટે સૌથી ફાયદાકારક હશે. કારણ કે ગેનીબેનનું આજકાલ કદ એ બનાસકાંઠા જિલ્લાની અંદર જે વધતું જાય છે એ સૌથી ખતરારૂપ શંકરભાઈ ચૌધરી માટે જ છે. કારણ કે ગેનીબેનનું વધતું કદ એ સૌથી મોટું ખતરારૂપ શંકરભાઈ માટે એટલા કારણે છે કારણ કે આજ દિવસ સુધી ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના સૌથી કદાવર નેતા તરીકે શંકરભાઈ ચૌધરીનું નામ આવે છે, અને જે આજકાલ એમની હરોળમાં ગેનીબેનનું નામ આવવા માંડ્યું છે. આમ ગેનીબેન વિરોધ પક્ષમાં છે એટલે સત્તાની રીતે એમનું એટલું બધું નથી ચાલતું, પણ લોકોને એમને ખાસો એવો સપોર્ટ છે, અને જેમને લોકોનો સપોર્ટ હોય લોકશાહીમાં, એ લોકશાહીમાં ખૂબ જ મહાન કહેવાય. શંકરભાઈ ચૌધરી પણ સામે મજબૂત જ છે, એમને પણ ઘણા બધા લોકોનો સપોર્ટ છે, અને ઘણા બધા લોકોનો સપોર્ટ હોય તો જ લોકોનો વિરોધ હોય એ પણ યોગ્ય બાબત છે. એ પણ એમની રીતે કામ કરતા જ જાય. પરંતુ જો એમને હવે આવનારા સમયની અંદર બનાસકાંઠાની અંદર પોતાના પગને મજબૂતાઈથી ટકાવવું પડશે તો થરાદને જિલ્લો ઘોષિત કરવો એ ખૂબ જ જરૂરિયાત એમના માટે થઈ છે. સાથે સાથે એ પણ જોવાનું રહ્યું કે જો દિયોદર જિલ્લો બને તો કેટલા જિલ્લાઓ, કેટલા તાલુકાઓને સેન્ટરમાં પડી શકે છે, એની પણ વિચારણા ક્યાંક ને ક્યાંક કરવાની રહી. કારણ કે દિયોદરમાં ઓગળ જિલ્લો બને એવી માંગ પણ ક્યાંક ને ક્યાંક દિયોદર વાસીઓમાં ઉઠી રહી છે. જેમ કે થરાદ જિલ્લો બને થરાદ વાસીઓની અંદર ઉઠી રહી છે, તો દિયોદર વાસીઓ, થરાદ વાસીઓ ક્યાંય ને ક્યાંય બનાસકાંઠાની અંદર વર્ગ વિગ્રહ ન થાય, અને એવી પોઝિશનની અંદર બનાસકાંઠામાં પણ એક નવો જિલ્લો બને તો એના માટે સમગ્ર બનાસકાંઠાની જનતા અને સમગ્ર લોકો એ જે પણ જિલ્લો બનાવશે એમના ઋણી રહેશે, આભારી રહેશે, અને એમના માટે યોગ્ય રીતે ફેસલાઓ લેતા રહેશે. તો આવનારા સમયમાં આપણે જોવાનું રહ્યું કે બનાસકાંઠાની અંદર શું થરાદ જિલ્લો બનવાનો છે. પરંતુ મિત્રો, આ જે હતી એ મેં તમને માહિતી આપી દીધી. આમાં કેટલી અફવા હતી ને કેટલી સચ્ચાઈ હતી જાણ્યું. આવા અવનવા વિડીયો, અવનવી માહિતી હું મારી ચેનલના માધ્યમથી આપના જોડે શેર કરતો રહીશ. આપ મારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો વિડીયોને શેર, લાઈક, સબસ્ક્રાઇબ અને મારી ચેનલને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહું. નમસ્કાર, રામ રામ, હું દિલુ ચૌધરી.